તો ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનથી સુરતની જનતામાં પણ ભારે આક્રોશ છે। સુરતના નાગરિકોનું કહેવું છે કે લોકોને બચાવવાની જવાબદારી પ્રશાસનની હોય છે, નહીં કે આવી સલાહો આપવાની। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ રીતના નિવેદન આપીને, સલાહ આપીને, શિખામણ આપીને હાથ ઊંચા ના કરી શકે। સ્ટેન્ડિંગ ચેરમેન આ પ્રમાણે નિવેદન કરી રહ્યા છે, કેટલું યોગ્ય? આ લોકોની જનતા સાથેની કોઈ પણ લાગણી કે કોઈ પણ વ્યવસ્થાની સમજ કે કોઈ પણ એવી કઈ બાબત એમને ખબર નથી કે મારી શું જિમ્મેદારી છે ને મારે શું બોલવું જોઈએ। તેઓ બેફામ ગમે તેમ નિવેદનો કરે છે। આજે ગરીબ જનતા ટાયર, હોડી, જે સેવિંગ જેકેટ એ બધું કાં લઈને આવે? પાણી આવે છે તમારી વ્યવસ્થાથી કે તમારે જ્યારે પણ બાંધકામ થતું હતું ગેરકાયદેસર નદી કિનારે કે કશે પણ, તો એને પૂરેપૂરી તકેદારીથી એને નહીં થવા દેવાનું હતું। બધું પ્રજા પર છોડી દેવું એ સીધી રીતે સાચું નથી। જનતા તો પોતે જાતે વ્યવસ્થા કરવાની જ છે, એમને પોતાનો બચાવ કરવો જ પડશે। કરો કે નહીં કરો એ આગુ પાછું કરીને પોતાની જીવન જીવવા માટે કરી શકે, પણ એમની જવાબદારી બને છે કે તમે આવો, અમારી મદદ કરો। તમે એકદમ જ નિવેદન નહીં આપી શકો કે તમે જાતે બધું કરી લો। અમે સેવા માટે તમને વોટ આપ્યો છે, એમ જ તો નથી આપ્યો।